ગટ્ટુ ચિંકી અને એન્યુઅલ સ્કિટ. ગટ્ટુ ચિંકીની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ ચાલતી હતી. જુદા જુદા પ્રોગ્રામ્સ જેમ કે ડાન્સ, સ્કિટ અને મ્યુઝિક શોના ઓડિશન્સ ચાલતા હતા. ગટ્ટુ ચિંકી પણ સ્કિટનું ઓડિશન આપવા આવ્યા હતા. ચિંકી, તું ગ્રીન હાઉસમાં છે એટલે તારે ગ્રીન હાઉસ કોઓર્ડિનેટર શ્રિયા દીદીને ઓડિશન આપવાનું છે અને મારે બ્લુ હાઉસ કોઓર્ડિનેટર વિશાલભાઈને. શું ગટ્ટુ, આનો મતલબ તો એમ છે કે જો આપણે સિલેક્ટ થઈ ગયા તો આપણે અલગ અલગ સ્કિટમાં સિલેક્ટ થઈશું. હા ચિંકી, હું તો જઈ રહી છું ઓડિશન આપવા. આટલું કહી ચિંકી ઓડિશન આપવા જતી રહે છે. શ્રેયા દીદી ગ્રીન હાઉસના બાળકો પાસે એક એક ડાયલોગ બોલાવતી હતી અને જે પણ સારું બોલતા હતા તેમને સિલેક્ટ કરતી હતી. હા તો ચિંકી, હવે તારી વારી. એક ફન વેમાં તારું ઇન્ટ્રોડક્શન આપ. ઓકે દીદી. અને પછી ચિંકી ઊંડો શ્વાસ લે છે અને કોન્ફિડન્ટ થઈને કહે છે, હેલો, હું છું ચિંકી અને મારી ખાસ હોબી છે એક્ટિંગ. એટલા માટે તો હું આવી છું આ સ્કિટમાં પાર્ટિસિપેટ કરવા. જો હું સ્કિટમાં રહીશ તો આપણું હાઉસ જરૂરથી જીતશે. થેન્ક યુ. ચિંકી જેવું તેનો ઇન્ટ્રોડક્શન આપે છે, શ્રેયા દીદી ક્લેપ કરવા લાગે છે અને પછીના કેન્ડિડેટને બોલાવે છે. પછી ચિંકી બહાર આવી જાય છે. ગટ્ટુએ પણ તેનું ઓડિશન આપ્યું હતું અને તે બહાર તેની રાહ જોતો હતો. ગટ્ટુ, મને લાગે છે હું વધારે સારું કરી શકતી હતી. સેમ ચિંકી, જો મને હજી એક ચાન્સ મળે તો હું ઓડિશન વધારે સારી રીતે કરતો. કઈ નહીં, ચલો આપણે ગુડ્ડી, બંટી, હરીને પૂછીને આવીએ કે એમનું ડાન્સ ઓડિશન કેવું ગયું. ગટ્ટુ ચિંકી ક્લાસમાં જઈને ગુડ્ડી, હરી અને બંટીને મળે છે. તે ત્રણેય જણા ડાન્સમાં સિલેક્ટ થઈ ગયા હતા, તેથી બહુ જ ખુશ હતા. કોંગ્રેસ દોસ્તો. થેન્ક યુ ગટ્ટુ ચિંકી. અમારી તો ડાન્સ પ્રેક્ટિસ કાલથી શરૂ થઈ જશે. અરે વાહ, કાલે અમારા રિઝલ્ટ્સ પણ આવી જશે. સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકી ઘરે જાય છે. રિઝલ્ટ્સ માટે બંને ખૂબ જ નર્વસ થતા હતા. બીજા દિવસે જ્યારે તેઓ સ્કૂલે જાય છે ત્યારે ખબર પડે છે કે તેઓ પોતપોતાની હાઉસની સ્કિટમાં સિલેક્ટ થયા છે. યે, ચિંકી, આપણે બંને સિલેક્ટ થઈ ગયા. ત્યાં જ ક્લાસમાં શ્રેયા દીદી અને વિશાલભાઈ આવે છે. જે બાળકો ગ્રીન હાઉસ સ્કિટમાં સિલેક્ટ થયા છે આવી જાઓ, આપણે પ્રેક્ટિસ શરૂ કરવાની છે. હા, અને બ્લુ હાઉસના બાળકો પણ આવી જાય. બાય ચિંકી, બેસ્ટ ઓફ લક. તને પણ ગટ્ટુ. પછી ગટ્ટુ ચિંકી પોતપોતાના કોઓર્ડિનેટર પાસે જતા રહે છે. ધ્યાનથી સાંભળો બધા. આપણા ગ્રુપની સ્કિટ અને એના ટોપિક વિશે બીજા ગ્રુપના લોકોને જાણ ન થવી જોઈએ, કેમ કે એ આપણા રાઇવલ્સ છે. ઓકે. પછી શ્રેયા દીદી બાળકોને તેમનો રોલ સમજાવે છે. ચિંકીને મમ્મીનો રોલ મળ્યો હતો અને પેલી બાજુ ગટ્ટુને એક સોલ્જરનો રોલ મળ્યો હતો. બંને લોકો આખો દિવસ ખૂબ મહેનત કરે છે. જ્યારે રિસેસમાં તેઓ મળે છે ત્યારે ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી, જરા કહે ને, તને શું રોલ મળ્યો છે? શું? બિલકુલ નહીં. શ્રેયા દીદીએ મને કોઈને પણ પ્લેથી જોડાયેલી કોઈ પણ વાત કહેવા માટે ના કહી છે. અરે પણ ચિંકી, તું મને તો કહી જ શકે છે ને. ના ગટ્ટુ. ઠીક છે, તો હું પણ તને કંઈ પણ નહીં કહું. આ વાત પર ચર્ચા કરતા કરતા બંને જણા ઘરે પહોંચે છે અને પછી બંને અલગ અલગ રૂમમાં બેસીને પોતપોતાના ડાયલોગની પ્રેક્ટિસ કરે છે. આ જોઈને મમ્મી તેમને કહે છે, અરે ગટ્ટુ, તું અહીં મારા રૂમમાં અને ચિંકી બીજા રૂમમાં. તમે બંને અલગ અલગ રૂમમાં પ્રેક્ટિસ કેમ કરો છો? મમ્મી, અમે બંને કોમ્પિટિટર્સ છીએ અને હું નથી ઈચ્છતો કે ચિંકી મારા ડાયલોગ સાંભળે અને એને મારી સ્કિટ વિશે જાણ થાય. શું? જ્યારે મમ્મી ચિંકી પાસે જાય છે તો ચિંકી પણ આ જ કહે છે. બંને અલગ અલગ રૂમમાં હોવાને કારણે મમ્મી બંનેને અલગ અલગ રૂમમાં નાસ્તો આપવા જતી હતી. મમ્મી, મારાથી તો આ ડાયલોગ્સ યાદ જ નથી રહેતા. શું તમે મારી મદદ કરશો આને યાદ કરવામાં? હા હા ચિંકી, કેમ નહીં. એવામાં ત્યાં ગટ્ટુ આવે છે અને મમ્મીને કહે છે, મમ્મી, આ તો ખોટી વાત છે. મને પણ તમારી હેલ્પની જરૂર છે. તમે મારી હેલ્પ કરો. ના ગટ્ટુ, મેં મમ્મીને પહેલા કીધું હતું એ મારી હેલ્પ કરશે. એવામાં પપ્પા ઘરે આવી જાય છે. સારું થયું તમે આવી ગયા. આ બંને તો આજે મને હેરાન કરી દીધી. હવે એક કામ કરીએ, તમે ગટ્ટુના ડાયલોગ્સ યાદ કરવામાં મદદ કરો અને હું ચિંકીની હેલ્પ કરું છું. ઠીક છે, ચલ ગટ્ટુ, હું તારી હેલ્પ કરું છું. પછી મમ્મી પપ્પા જુદા જુદા રૂમમાં બેસીને ગટ્ટુ ચિંકીને ડાયલોગ યાદ કરવાની પ્રેક્ટિસ કરાવે છે.
અને આમ જ ગટ્ટુ અને ચિંકી એન્યુઅલ ફંક્શન સુધી ખૂબ મહેનત કરે છે અને એન્યુઅલ ફંક્શનના એક દિવસ પહેલા મમ્મી પપ્પા સાંભળો. હા બાળકો, કહો શું થયું? પપ્પા આ લો એન્યુઅલ ફંક્શનમાં આવવાનું ઇન્વિટેશન કાર્ડ. આ અમે સ્કૂલમાં જાતે બનાવ્યું તમારા બંને માટે. હા, અને તમારે બંને કાલે આવવાનું છે અને ફંક્શનમાં અમારી સ્કિટ્સ જોવાની છે અને ઘણા બધા પ્રોગ્રામ્સ પણ. અમે એકદમ સમયસર આવી જઈશું અને તમારી સ્કીટ વખતે ખૂબ ક્લેપ કરીશું. ઓકે પાપા, હવે અમે સ્કૂલે જઈએ. આજે અમારી સ્કિટનો લાસ્ટ પ્રેક્ટિસ સેશન પણ છે. પછી ગટ્ટુ ચિંકી સ્કૂલે જાય છે અને પોતપોતાના કોઓર્ડિનેટર પાસે જઈને પ્રેક્ટિસ શરૂ કરે છે. પેલી બાજુ ગુડ્ડી, હરી અને બંટી ડાન્સની ખૂબ જ પ્રેક્ટિસ કરતા હતા. એન્યુઅલ ફંક્શનના કારણે સ્કૂલમાં ડેકોરેશન પણ શરૂ થઈ ગયું હતું. બીજા દિવસે એન્યુઅલ ફંક્શન હતું અને ગટ્ટુ ચિંકી સવારે સવારે પોતાના કોસ્ચ્યુમ લઈને જલ્દી સ્કૂલે પહોંચે છે. થોડી જ વારમાં ઓડિટોરિયમમાં બધા પેરેન્ટ્સ આવીને બેસવા લાગે છે. મમ્મી પપ્પા પણ સૌથી આગળની રોમાં બેઠા હતા, જેથી તેઓ ગટ્ટુ ચિંકીને સરસ જોઈ શકે. સૌથી પહેલા ગુડ્ડી, હરી અને બંટીનો વેલકમ ડાન્સ શરૂ થાય છે. આ હતા આપણા જુનિયર કિડ્સનો વેલકમ ડાન્સ. અને હવે સમય છે સ્કૂલના ઇન્ટર હાઉસ કોમ્પિટિશનની. અને જે પહેલું ગ્રુપ પરફોર્મ કરવાનું છે તે છે ગ્રીન હાઉસ. અને આમની સ્કિટનો સબ્જેક્ટ છે સ્માર્ટફોન, અ ન્યૂ મેમ્બર ઓફ આર ફેમિલી. બેટા, સ્માર્ટફોનમાં આપણે અલાર્મ તો લગાડી શકીએ છીએ, પણ એ આપણને મમ્મીની જેમ સવારે પ્રેમથી થોડી ઉઠાડી શકે છે. એટલે એ આપણી લાઈફનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ તો બની શકે છે, પણ ફેમિલીનો નહીં. આ હતી ગ્રીન હાઉસની અમેઝિંગ પરફોર્મન્સ. અને હવે વારો છે બ્લુ હાઉસનો. તેમનો સબ્જેક્ટ છે ઇન્ડિયન આર્મી, અવર સેવિયર્સ. અમે દેશના જવાન છીએ. અમે મૃત્યુ સુધી તમારી રક્ષા કરીશું. માં તને સલામ. સ્કિટ ખતમ થતા આખી ઓડિયન્સ ઊભા થઈને ક્લેપિંગ કરે છે. ગટ્ટુની પરફોર્મન્સ ખરેખર જોરદાર હતી. અને પછી બીજા ડાન્સ પરફોર્મન્સ થાય છે. પણ ગટ્ટુ ચિંકી યુનિફોર્મ ચેન્જ કર્યા વગર જ જલ્દીથી મમ્મી પપ્પાની પાસે આવી જાય છે. મમ્મી પપ્પા, અમારું પરફોર્મન્સ કેવું હતું? ગટ્ટુ ચિંકી, તમે બંને ખૂબ જ સારું કર્યું. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખૂબ જ ખુશ થાય છે. એવામાં એનાઉન્સમેન્ટ થાય છે, હાઉસ સ્કિટની ચારે ટીમ સ્ટેજ પર આવી જાય, કારણ કે આપણે બેસ્ટ હાઉસ સ્કિટને એવોર્ડ આપીશું. મમ્મી પપ્પા, હવે અમારે જવું પડશે. અમે તમને ફંક્શન પછી મળીશું. હા, બાય બાય મમ્મી પાપા. ગટ્ટુ ચિંકી સ્ટેજ પર ઊભેલી પોતાની ટીમ પાસે જલ્દી પહોંચી જાય છે અને બેસ્ટ સ્કિટ પરફોર્મન્સનો એવોર્ડ ગટ્ટુની ટીમ એટલે કે બ્લુ હાઉસને મળે છે અને બીજો એવોર્ડ ચિંકીની ટીમને મળે છે. બાકીની ટીમ્સને પણ પાર્ટિસિપેશન એવોર્ડ મળે છે. એન્યુઅલ ફંક્શન પછી મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકી અને તેમની આખી ટીમને જીતવાની ખુશીમાં આઈસ્ક્રીમ કેક આપે છે.